નમસ્કાર. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આ વિષય પર એક સવિશેષ કાર્યક્રમમાં આપ સર્વેનું સ્વાગત છે. 34 વર્ષ પછી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બની છે. વર્ષ 1986માં જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બની તેમાં વર્ષ 1992માં થોડા સુધાર આવ્યા અને ત્યારબાદ હવે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નો ડ્રાફ્ટ જેને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કોઈકને કોઈક રીતે સમગ્ર દેશવાસીઓ સાથે જોડાયેલી છે. ત્યારે આજે આપણે ચર્ચાનો વિષય છે ઉચ્ચ શિક્ષણના નિયમનકારી માળખામાં પરિવર્તન. અને આપણી સાથે ચર્ચા કરવા માટે ઉપસ્થિત છે પ્રોફેસર હિમાંશુ પંડ્યા, વાઇસ ચાન્સેલર ગુજરાત યુનિવર્સિટી. સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ખાસ કરીને આજે આપણે ઉચ્ચ શિક્ષણની વાત કરવાના છીએ. તો ઉચ્ચ શિક્ષણ, જ્યારે વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણમાં આવે ત્યારે એની કરિયર નક્કી થતી હોય છે અને આગળનું જીવન હવે એને ફોકસ કરવાનું છે કે મારે ક્યાં કરિયર બનાવવાની છે. ત્યારે આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એમાં ખાસ કયા મહત્ત્વના મુદ્દા છે જેના ઉપર ફોકસ કરવામાં આવ્યું છે? કોઈ પણ રાષ્ટ્રના વિકાસનો પાયો એનું શિક્ષણ છે. જી. શિક્ષણ વ્યવસ્થામાં આટલા લાંબા સમયથી જી આપણા દેશની અંદર કોઈ એવી સચોટ નીતિ કે જેનું પાલન કરીને આપણે વિકાસની પ્રગતિ સર કરી શકીએ તેવી પદ્ધતિ હતી નહીં. સૌપ્રથમ MHRD ડિપાર્ટમેન્ટ, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અને ડૉક્ટર K. કસ્તુરીરંગન કે જેમણે આ રાષ્ટ્રીય શિક્ષા નીતિ બનાવી તે સૌને હૃદયપૂર્વકનો આભાર. શિક્ષણ વ્યવસ્થામાં જોડાયેલા છીએ. છેલ્લા 70 વર્ષથી આ પ્રક્રિયા એક એવા આયામની રાહ જોતી હતી કે જેથી કરીને ભારતની ઓળખ જી વિશ્વને ખબર પડે. દરેક સામાન્ય નાગરિકને એવું હતું મનમાં કે ભારત એ વિશ્વગુરુ છે. આપણા ત્યાં તક્ષશિલા, નાલંદા વગેરે વિદ્યાપીઠ હતી જી જ્યાં આંતરરાષ્ટ્રીય કક્ષાએથી લોકો અભ્યાસ અર્થે આવતા હતા. પરંતુ સમયાંતરે આ વસ્તુ એવી રીતે એક ફોર્મેટમાં ઘડાઈ ગઈ કે આપણું જે શિક્ષણ જે છે જી એ ડિગ્રીલક્ષી થઈ ગયું, જે ફક્ત સ્નાતક, અનુસ્નાતક અને ડોક્ટરેટના લેબલ નીચે છુપાઈ ગયું. જે મૌલિકતા છે, વ્યક્તિની પોતાની પહેચાન છે, જી પોતાની જે આવડત છે એને ધ્યાનમાં રાખીને જે સમાજનું નિર્માણ કરવામાં આવતું હતું જી અને એની અંદર લોકો સ્વાવલંબી જીવન વધારે જીવતા. જી આ એટલા માટે શક્ય બનતું કે દરેક વ્યક્તિ પાસે પોતાની એક સ્કિલ રહેતી, પોતાના એક ઉદ્યમની એક આવડત રહેતી અને એને ધ્યાનમાં રાખીને જ એનો સર્વાંગી વિકાસ થાય તે પ્રમાણેનો એને અભ્યાસક્રમ આપવામાં આવતો. જી રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં કંઈક આવી જ રચના કરવામાં આવી છે જેની અંદર વ્યક્તિની મૌલિકતાને ધ્યાનમાં લઈને જી એ સમાજ ઉપયોગી કેવી રીતે બની શકે અને સમાજમાં ઉત્કૃષ્ટ યોગદાન કેવી રીતે આપી શકે તેને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી છે. એટલે આજનો વિદ્યાર્થી કાલનો સારો નાગરિક બને અને ભારતને વિશ્વગુરુ બનાવવા તરફ ફરી એકવાર આગળ લઈ જાય. આપે ઉલ્લેખ કર્યો કે તક્ષશિલા અને નાલંદા જેવી યુનિવર્સિટીઝ એક સમયે ભારતમાં હતી અને વિદેશથી લોકો અહીં ભણવા આવતા. પણ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે એવો ગોલ રાખવામાં આવ્યો છે કે 2035 સુધીમાં કોલેજ કક્ષાએ, સ્નાતક કક્ષાએ ઓછામાં ઓછા 50% વિદ્યાર્થીઓ પહોંચે. આ પાછળનું ખાસ કારણ શું હોઈ શકે અને શું એમાં બાબતો સૂચવવામાં આવી છે? આ એક વ્યવસ્થાલક્ષી બાબત છે જી જેમાં GER, જેને આપણે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો કહીએ છીએ, વધારે ને વધારે વિદ્યાર્થીઓ આ પ્રક્રિયામાં જોડાય, શિક્ષણની પ્રક્રિયામાં, એના માટેનો પ્રયત્ન હોય. અત્યારે ગુજરાતનો જે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો છે એ અંદાજે 20%ની આજુબાજુ છે. હવે એને 50% સુધી લઈ જવાનો છે. જી આમૂલ પરિવર્તનની આવશ્યકતા છે જેમાં સ્કૂલ એજ્યુકેશનથી લઈને કોલેજની અંદર જે પ્રવેશની પ્રક્રિયા જે છે એને સુદૃઢ બનાવવાની વાત છે. મને એમ લાગે છે કે જો 11 થી 5માં અપાતું શિક્ષણ એ 24 કલાકમાં જ્યારે રૂપાંતરિત થશે ત્યારે વિદ્યાર્થીની કૌટુંબિક અને સામાજિક જરૂરિયાતોને ધ્યાનમાં લઈને નવા આયામોને હાથ ઉપર લઈ શકાશે અને વિદ્યાર્થીને એ જ્યારે માગે ત્યારે એને અભ્યાસ કરવાનું વાતાવરણ અને વ્યવસ્થા પ્રોવાઈડ કરવી તે રીતે વિચાર કરવાનો રહેશે. અને આપે જે પ્રમાણે કહ્યું કે એક સર્વાંગી વિકાસ થાય વિદ્યાર્થીનો અને 12મા ધોરણ પછી જો
આ વિદ્યાર્થીઓ કોલેજમાં આવતા થાય તો એક પહેલાં સ્કૂલિંગ લેવલ ઉપર એક એવું વાતાવરણ ઊભું કરવું પડે કે જેથી એ કોલેજમાં આવવા પ્રેરાય. પણ હવે અહીંયા હોલિસ્ટિક મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશનનો ખાસ ઉલ્લેખ થયો છે, એટલે મેં એનો એવો અર્થ કાઢ્યો છે કે મનગમતા વિષયો સાથે ભણી શકે અને વિદ્યાર્થી પોતાના ગમતા વિષયોની સાથે એક એવો કોમન ક્વેશ્ચન થાય છે કે આગળ જતાં કોઈ સ્ટ્રીમ્સ હશે કે નહીં હોય. ચોક્કસપણે સ્ટ્રીમ હશે. જી. ફેકલ્ટી કેનોટ બી ડિમોલિશ્ડ, અચ્છા. ઇટ કેનોટ બી ઓલ્ટર્ડ. જે વર્ષોથી ચાલ્યું આવે છે એ બદલવું અશક્ય છે. જી. પણ ફેકલ્ટીની વ્યાખ્યા છે એ બદલવી પડશે. અચ્છા. જેમ કે સાયન્સનો વિદ્યાર્થી આર્ટ્સના વિષયો ના ભણી શકે, કે મેડિકલનો વિદ્યાર્થી જે છે એ લેંગ્વેસ્ટિક્સના વિષયો ના લઈ શકે, આ મર્યાદાઓને દૂર કરવી પડશે. જેમ કે આપણા ચરક સંહિતા, સુશ્રુત સંહિતાની અંદર એવા ગૂઢ રહસ્યો છુપાયેલા છે કે જેને આપ જો ધ્યાનમાં લો તો આ જેટલા બી અસાધ્ય રોગો છે એ બધાને બહુ વ્યવસ્થિત રીતે એટેન્ડ કરી શકાય એવું છે. પણ એ વાંગમયને ઉકેલે કોણ, એને સમજે કોણ, અને સમજ્યા પછી એને વિદ્યાર્થીઓમાં ઉતારે કોણ, આ બધા નિષ્ણાતોની આપણે ત્યાં અછત છે અત્યારે. કારણ કે આપણે ફેકલ્ટીની અંદર લિમિટેડ થઈ ગયા છે, એની અંદર આપણે કેદ થઈ ગયા છે, અને એ કાઢવું હશે તો આ દરેક લોકોને એકબીજાની સાથે બેસાડવા પડશે. સમય એ છે જ્યારે એક સોફ્ટવેર એન્જિનિયર, એક ડિઝાઇનર, એક ડૉક્ટર, એક ફિલોસોફર અને એક ડેવલપર આ બધા સાથે બેસે ત્યારે કોઈ પ્રોડક્ટ બનશે. તો જ્યારે ફેકલ્ટીની આપણે વાત કરીએ છીએ ત્યારે ફેકલ્ટીની અંદર સાયન્સનો વિદ્યાર્થી આર્ટ્સ ના કરી શકે, આવી જો મર્યાદાઓ રાખીશું તો કદાચ આપણે સર્વાંગી વિકાસની જે વ્યાખ્યા સમજવા માંગીએ છીએ એમાં થોડી અધૂરા પડે છે. પણ હાલની જે પદ્ધતિ છે એમાં માળખાગત ઘણું બધું પરિવર્તન કરવો પડશે, કારણ કે કોઈ ફિઝિક્સ ભણે છે અને એને મ્યુઝિક ભણવાની ઈચ્છા થઈ તો એ કેવી રીતે આખું આયોજન થઈ શકે? બહુ સરસ સવાલ પૂછ્યો આપણે. હું આપને જણાવું કે કોઈ ફિઝિક્સ ભણે છે દાખલા તરીકે, એ જ વિષય ઉપર આગળ વાત કરીએ, એને મ્યુઝિક શીખવું છે. જી. તો મ્યુઝિકની અંદર જે કોડ્સ આવે છે એ કોડ્સની જે અરેન્જમેન્ટ છે દેટ ઇઝ અ ફિઝિક્સ ઇન અ મ્યુઝિક, રાઈટ? બટ વી નેવર અન્ડરસ્ટેન્ડ દેટ હાર્ટ ઓફ ધી સબ્જેક્ટ. અને એના કારણે આ બધી વિસંગતતાઓ ઊભી થઈ છે કે હું મારા વિષયની વિષયાંતર કરીને બીજા વિષયમાં ના જઈ શકું, અને કદાચ એના કારણે જ વિદ્યાર્થી રૂંધિત એવું શિક્ષણ મેળવે છે અને એને એની અંદર સફોકેશન ફીલ થાય છે. એટલે આ જે નવી શિક્ષા નીતિ છે એ વિદ્યાર્થીને એક મોટું હોરાઇઝન ખોલશે, એક મોટી ક્ષિતિજ ખોલશે, જેમાં એ પોતાની વિચારશક્તિ પ્રમાણે, પોતાના આગવી આવડતના કારણે, સ્કિલના કારણે જે વિષયમાં ધારે તે વિષયમાં ડાયવર્ટ થઈ શકશે, ડેવિએટ થઈ શકશે અને જ્ઞાન મેળવી શકશે. પણ એક જ સ્થળે એવું માળખું બનાવવું પડશે ને કે જેથી વિદ્યાર્થી એક જ સ્થળે, કાં તો પછી બહુ મોટી ભૂલ કરીશું જો આપણે એવું કરીશું તો. અચ્છા. રાષ્ટ્રીય શિક્ષા નીતિના સંદર્ભમાં એક બહુ મોટું અગત્યનો આયામ એ છે કે દરેક સંસ્થાનને ઓટોનોમસ બનાવવાનું છે. અચ્છા. આ ઓટોનોમસની વ્યાખ્યા આપણે સ્વચ્છંદતામાં લઈ જઈએ છીએ કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમિનન્સ હોય, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમિનન્સ હોય, એક્સક્લુઝિવ રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ હોય. આપણે એવું સમજીએ છીએ કે એ લોકોના દાયરામાંથી બહાર એમણે નહીં આવવાનું ને કોઈ એમના દાયરામાં નહીં જવાનું. અચ્છા. મને એવું લાગે છે કે આ જે રાષ્ટ્રીય ઇમ્પોર્ટન્સના જેટલા બી ઇન્સ્ટિટ્યુશન છે અથવા તો જેટલા બી સંસ્થાનો કામ કરી રહ્યા છે એ બધાની દિવાલો ખોલવાનો સમય આવ્યો છે, જ્યાં એક સામાન્ય નાગરિક પણ જઈ અને એ વ્યવસ્થાને સમજી શકે અને એની અંદર પાર્ટિસિપેટ કરી શકે એ સમય આવ્યો છે. એટલે જ્યારે આપણે ઇન્ટરડિસિપ્લિનરી સબ્જેક્ટ્સની વાત કરતા હોઈએ ત્યારે શક્ય તેવું જ બનવાનું છે કે જ્યારે ફાર્મર્સ અને સ્પેસ સાયન્ટિસ્ટ બંને સાથે બેસી અને પોતાના પ્રશ્નોનું સોલ્યુશન લાવે. ખેડૂતને કયો ક્રોપ ઉગાડવો, એની પરિસ્થિતિ પ્રમાણે આજે પ્રેસિપિટેશન કેટલું થશે, વરસાદના આધારે મારે કયો પાકની પસંદગી કરવી, આ એક વૈજ્ઞાનિક અને ખેડૂત સાથે બેસશે તો જ એની અસરકારકતા આવશે. અને નવી શિક્ષા નીતિમાં આનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. એટલે આપણે બહુ પર્ટિક્યુલરલી કહ્યું કે ક્ષિતિજો વિસ્તર છે, એ સાચા અર્થમાં કહી શકાય કે શિક્ષણની ક્ષિતિજો વિસ્તર છે. પહેલા પણ હતી જ, ઘણા સંસ્થાનો આ રીતે કામ કરે છે. એવું નથી કે પહેલીવાર થવા જઈ રહ્યું છે, પણ જે ક્લાસ માટેની વાત હતી એ હવે માસ માટે ખુલ્લી થઈ છે. એટલે એનો મતલબ એ થાય છે કે સામાન્ય માણસ, સામાન્ય નાગરિક પણ આ વ્યવસ્થાનો લાભ લઈ શકશે. આપ જુઓ તો ઇનોવેશન્સ અને રિસર્ચ જે છે ને એ 90% ગ્રાસ રૂટ હોય છે. હા, એવું કહે છે કે નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇનોવેશન. જ્યારે વ્યક્તિને પોતાની જરૂરિયાત લાગે ત્યારે એ એને
કેવી રીતે વધારે સાનુકૂળ બનાવી શકાય એ રીતના સંશોધનો હાથ પર ધરતો હોય છે. જી. એના જ ભાગરૂપ કદાચ હવે દરેક વ્યક્તિ પોતાની સુવિધાઓ સાથે ભવિષ્યનું સમાધાન શોધવાનો પ્રયત્ન કરશે અને અને દરેક એ જ શિક્ષણ નીતિનો પાયો છે. અને દરેક વ્યક્તિ એટલો કેપેબલ પણ બનશે શિક્ષણ નીતિ અનુસાર. અને મારું કરેલું કામ આજે કોઈ ખેડૂત છે એ નાળિયેરીના ઝાડ ઉપર ચડીને નાળિયેર કેવી રીતે નીચે લાવવું એના માટેના કેલિપર્સ ડેવલપ કરે છે હા. અને એ ફટાફટ ઉપર ચડીને નાળિયેર લઈને નીચે આવી જાય છે. જી. એને કોઈ જાનનું જોખમ નથી રહેતું. એટલું ઇઝ ઓફ ડુઈંગ થિંગ્સ થઈ ગયું. જી. પણ એને રેકગ્નિશન કોણ આપશે? હમ. એને માન્યતા કોણ આપશે? અને આ જે સંશોધન છે એ સામાન્ય માણસ સુધી દરેક કોર્નરમાં દરેક ગામડા સુધી આ વસ્તુને કોણ પહોંચાડશે? જી. એ શૈક્ષણિક સંસ્થાનોનું કામ થશે. અને ત્યાં આગળ જે સ્કિલ બેઝ એજ્યુકેશન ડેવલપ થશે, જે ઇનોવેશન્સ થશે, એને સોસાયટીની અંદર એક્સેપ્ટેબિલિટી મળશે. અચ્છા, એટલે માન્યતાની વાત કરી મને એક બીજો ક્વેશ્ચન ખૂબ થાય છે કે ઉચ્ચ કક્ષાએ આ શિક્ષણ કક્ષાએ મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટને હવે છૂટ આપવામાં આવી છે. તો ઘણા સમયથી આ વસ્તુ ચર્ચામાં હતી, વિચારણામાં હતી જી. કે વિદ્યાર્થી જ્યારે 3 વર્ષ માટે ભણવા આવે ત્યારે ક્યારેક એની કૌટુંબિક પરિસ્થિતિ એવી હોય છે અચ્છા. કે જેના હિસાબે એને અર્થોપાર્જન માટે જવું પડે છે. જી. એ સંજોગોમાં જો એ પોતાનું ભણવાનું છોડે તો એને ફેમિલીની રિક્વાયરમેન્ટ્સને પૂરી નથી કરી શકતો. જી. આને ધ્યાનમાં રાખીને શિક્ષા નીતિમાં એક બહુ સરસ પ્રાવધાન કરવામાં આવ્યું છે કે હવેથી જ્યારે વિદ્યાર્થી 1 વર્ષ માટે ભણે અને પછી એને એવું લાગે કે મારે 1 વર્ષ માટે મારે વ્યવસાય કરવો છે અથવા તો મારે કોઈ નોકરીમાં જવું છે, તો એવા સંજોગોની અંદર એને એ છૂટ આપવામાં આવશે. જી. અને એના એ બ્રેકને કન્સિડર નહીં કરવામાં આવે કે તમે એકેડેમિક બ્રેક લીધેલો છે. અચ્છા. ઇટ્સ અ વેરી બિગ એન્કરેજમેન્ટ ટુ ધ સ્ટુડન્ટ્સ કે પોતાની સામાજિક અને કૌટુંબિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વ્યક્તિ પોતાના અભ્યાસના સમયકાળને પસંદ કરી શકશે. જી. એટલે લેટરલ એન્ટ્રી અને એક્ઝિટ જે છે આ બહુ ખૂબ સુંદર આયામ છે નવી શિક્ષા નીતિમાં, જે વિદ્યાર્થી અને સમાજને સાનુકૂળ વ્યવસ્થા બનશે. તો માની લો કે કોઈએ પહેલા વર્ષમાં કોલેજના પહેલા વર્ષમાં ભણ્યું અને પછી એણે એક્ઝિટ લીધી, તો એની એક ક્રેડિટ બેંક હશે કે એણે જે મેળવેલું, એણે કરેલું કામ, એણે મેળવેલા ગુણ અને એના આધારે ફરી પાછું જ્યારે એને શરૂ કરવું હશે તો એ ક્રેડિટ ધ્યાનમાં લેવાશે. હા, બિલકુલ. થોડું વિશેષ કહું જી. કે દરેક વિષયની ક્રેડિટ્સ નક્કી જ હોય છે, જે આજની તારીખે પણ હોય છે. જી. કે આપે ગ્રેજ્યુએશન કરવું હોય તો સર્ટેન ક્રેડિટ્સ તમારે અર્ન કરવી પડે. જી. તો પ્રથમ વર્ષથી લઈને છેલ્લા વર્ષ સુધીમાં જેટલા ક્રેડિટ્સ તમે કરી લીધા હોય, આની અંદર એક બીજી ફ્લેક્સિબિલિટી એ પણ છે કે સપોઝ કોઈ 3 વર્ષનો અભ્યાસક્રમ 2 વર્ષમાં પૂરો કરવા માંગે છે, અચ્છા, એ પણ કરી શકશે. ઓહ. એટલે એવું જરૂરી નથી કે તમારે તમારા ડિગ્રી માટે તમે 3 વર્ષ કે 4 વર્ષ સ્પેન્ડ કરો. ઇફ યુ આર કેપેબલ ઇનફ ટુ હેન્ડલ ઓલ ધી ક્રેડિટ્સ વિધિન 2 years, યુ આર મોસ્ટ વેલકમ. ચર્ચા જ્યાંથી અટકી હતી ત્યાંથી એકવાર આગળ વધીએ કે લાઈક કોઈ એક સ્ટ્રીમમાં કોલેજનું પહેલું વર્ષ કર્યું છે અને પછી બીજી સ્ટ્રીમમાં ભણવામાં રસ પડે છે, તો એ ફરીથી શરૂ કરવી પડે કે પછી એ ક્રેડિટ પણ ત્યાં કાઉન્ટ થાય? એકેડેમિક ફ્લેક્સિબિલિટીનો મતલબ રેન્ડમનેસ નથી. જી. એટલે બિલકુલ એકબીજાને કનેક્ટિવિટી ના હોય કે કોઈ રેફરન્સ ના હોય એવા સબ્જેક્ટની અંદર સ્વિચ ઓવર કરવું હશે તો યુ હેવ ટુ જસ્ટિફાઈ યોર સેલ્ફ. જી. સપોઝ કે તમે તબલા વાદ્યમાં ગ્રેજ્યુએશન કરવા માંગો છો, જી. કે તમે સંગીત વિદ્યાની અંદર ગ્રેજ્યુએશન કરવા માંગો છો અને વચ્ચે તમને એવું મન થાય છે કે મારે ફિઝિક્સની અંદર પીએચડી કરવા જવું છે અથવા તો મારે સર્ટિફિકેશન કોર્સ કરવા જવું છે, તો યુ હેવ ટુ જસ્ટિફાઈ યોર સેલ્ફ. અચ્છા. કોઈ પણ ઓપ્શન અહીંયા એવા નથી કે જે રેન્ડમનેસને ઇન્વાઇટ કરે છે કે મનમાં જે આવે એ કરવાનું. મનપસંદ કરવાની વાત છે અને મનપસંદને સમાજ ઉપયોગી બનાવવા માટે, આપના ખુદના ઉપયોગી બનાવવા માટેની વાત છે. જી. એટલે આ બહુ એક પાતળી ભેદરેખા છે જેને સમજવી બહુ જરૂરી છે. એટલે ઘણા બધા ડાઉટ્સ ક્લિયર થઈ રહ્યા છે અત્યારે. પણ 1 વર્ષ પછી સર્ટિફિકેટ મળે, 2 વર્ષ જો કોલેજમાં ભણ્યા હોય તો એડવાન્સ ડિપ્લોમા કહેવાય, 3 વર્ષ પછી અંડર ગ્રેજ્યુએશન. હવે રિસર્ચ કરવી છે તો શું કરવાનું? એકચ્યુઅલી આ જે આપણી બધી યુનિવર્સિટીઓમાં જુઓ જી તો રાજ્ય સરકારનું એક ખૂબ નવું આયામ છે જે બધી યુનિવર્સિટીમાં પ્રવર્તમાન છે જી કે છઠ્ઠા સેમિસ્ટરમાં એટલે ગ્રેજ્યુએશનના છેલ્લા સેમિસ્ટરમાં જી અને પોસ્ટ ગ્રેજ્યુએશનના ચોથા સેમિસ્ટરમાં પ્રોજેક્ટ્સ કરવાના હોય છે. હા, જે પ્રોજેક્ટ્સ હવે લેંગ્વિસ્ટિક્સની અંદર અને હ્યુમેનિટીઝની અંદર પણ એક્સેપ્ટેબલ છે, ત્યાં પણ ડેઝર્ટેશન્સ થાય છે. જી આને એક નવો આયામ આપ્યો છે કે ઇફ યુ રિયલી વોન્ટ ટુ કન્ટિન્યુ વિથ યોર રિસર્ચ આફ્ટર યોર ગ્રેજ્યુએશન યુ ડોન્ટ નીડ ટુ જોઈન અ ફોર્મલ ડિગ્રી ફોર ધેટ. અચ્છા. એવા સંજોગોમાં તમારે એક
સ્વાભાવિક રીતે જ તમને એક ઓપ્શન આપવામાં આવશે જ્યાં તમે જેને કહેવાય ને પ્રી સાયન્સ જેવી પરિસ્થિતિ થઈ કે હું રિસર્ચમાં જવા માંગુ છું બટ બિફોર આઈ પરસ્યુ માય રિસર્ચ આઈ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ એક્ઝેક્ટલી રિસર્ચ. અચ્છા. તો શોર્ટ કોમ્યુનિકેશન્સ કેવી રીતે લખાય, પ્રોજેક્ટ પ્રપોઝલ કેવી રીતે ડેવલપ કરાય, રિસર્ચ આર્ટિકલ કેવી રીતે કહેવાય, ઓરિજિનલ રિસર્ચ કોને કહેવાય, આ જ્યારે મને લેબોરેટરી પ્રેક્ટિસીસ શું છે, મારે કયા કયા નોર્મ્સનું પાલન કરવું પડશે, જ્યાં સુધી હું આ જાણતો નથી ત્યાં સુધી હું આ બધા ઇક્વિપમેન્ટની સામે જઈને ઊભો રહી જાઉં અથવા તો લેબની અંદર જઈને સીધા પ્રયોગો કરવા માંડું, એવું ન હોવું જોઈએ. એટલે એને ધ્યાનમાં રાખીને એક પ્રી સ્ટેટસ જેવું એક વ્યવસ્થા છે જેમાં ચોથા વર્ષની અંદર રિસર્ચમાં કેવી રીતે આગળ જવું છે એના માટેના તમામ લક્ષ્યાંકો એ પોતે સર કરે, નક્કી કરે અને પછી પોતાનો વિષય નક્કી કરે અને એના ઉપર ઓબ્જેક્ટિવ્સ ડિસાઇડ કરીને આગળ કામગીરી કરે. અને એ પછી એ રિસર્ચમાં જો જાય તો એને કોઈ ફાયદો ખરો કે જે પહેલા જૂની પદ્ધતિથી થતું હતું એ જ રીતે? આ એના જેવું છે કે વેન યુ નો હાઉ ટુ ડ્રાઈવ ધેન યુ એન્જોય યોર ડ્રાઇવિંગ. જી. તો અહીંયા આગળ પણ એવું જ છે કે જ્યારે વિષયમાં શેમાં રિસર્ચ કરવાનું છે એ ખબર પડે, રિપીટેશન ઓફ ધ રિસર્ચ ના થાય, એકના એક ઓબ્જેક્ટિવ્સને દાખલા તરીકે જે વસ્તુ મુંબઈ યુનિવર્સિટીમાં થતી હોય એ જ યુનિવર્સિટી જો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થાય તો એવું રિસર્ચ છે ઇટ્સ ઓફ નો યુઝ. ઇટ્સ અ રિપીટેશન ઓફ રિસર્ચ. જી. તો આ પ્રી જેને કહેવાય ને કમાન્ડમેન્ટ્સ જેવી વાત છે કે વેન યુ લર્ન હાઉ ટુ ગો ફોર ધ રિસર્ચ, એટલે એ એક બહુ મોટો ફાયદો કરાવશે વ્યવસ્થાને કે એના રિસોર્સિસની બચત થશે. જી. કે જે કેમિકલ્સ ત્યાં અન્ય યુનિવર્સિટીમાં વપરાય છે એ જ અહીંયા વપરાય છે, એ જ ઇક્વિપમેન્ટ્સ ત્યાં વપરાય છે એ જ અહીંયા વપરાય છે. સો મલ્ટિપ્લિકેશન ઓફ રિસોર્સિસ એન્ડ મલ્ટિપ્લિકેશન ઓફ રિસર્ચ આઈડિયાઝ એ રિપીટ ન થાય એના માટે અતિ અનિવાર્ય વસ્તુ હતી જે ઘણા સમયથી અમે લોકો માંગ કરી રહ્યા હતા, જે આ વ્યવસ્થાની અંદર સચવાય. તો એ જે ચોથું વર્ષ છે જેના માટે વિદ્યાર્થી રિસર્ચ માટે તૈયાર થાય તો એક એવું માળખું પણ હશે કે જેનાથી એને જાણવા મળે કે ભાઈ આ વિષય પર રિસર્ચ થઈ રહ્યો છે તો આનું રિપીટેશન ન થાય અને હું કંઈક નવો વિષય વિચારી શકું. નો ડાઉટ એમાં ગાઈડન્સ પણ મળતું હશે. મને એક બીજો પ્રશ્ન થાય છે, એમફિલ હવે જરૂરી નથી? એટલે એવું કહી શકાય કે નવા સ્ટ્રક્ચરની સાથે ઘણી બધી વ્યવસ્થાઓ બદલાય. જી. તો આ એક બદલાવનો ભાગ છે. જી. માસ્ટર ઓફ ફિલોસોફી જેને આપણે કહેતા હતા એ વર્ચ્યુઅલી 1 વર્ષનો કોર્સ છે. હવે જ્યારે તમે રિસર્ચના પ્રાઇમરી ફંડામેન્ટલ્સ બધા જ્યારે સમજો છો 4th યરની અંદર ત્યારે એ વિષય કરવાની જરૂર નથી રહેતી. અને લેટરલ એન્ટ્રીમાં એવું હતું કે ધોઝ હુ આર એમફિલ ક્લિયર્ડ રિસર્ચ સ્કોલર્સ દે વેર ડાયરેક્ટલી એડમિટેડ ટુ ધ પીએચડી ડિગ્રી. અચ્છા. એટલે હવે અહીંયા આગળ એ વસ્તુ આપણે રિસર્ચની અંદર લઈ લીધી છે તો જેના કારણે એને એમફિલ કરવાનું રહેતું નથી. તો વધારાનું 1 વર્ષ વિદ્યાર્થીનું ન બગડે એટલા માટે ગ્રેજ્યુએશનને 4 વર્ષ સુધી સીમિત રાખવાની વાત છે. દરેક વર્ષમાં એને ભણ્યો એ પ્રમાણે સર્ટિફિકેશન થશે, રિસર્ચ માટે એલિજિબલ થશે અને ત્યારબાદ એને પીએચડી માટે આગળ એડમિટ કરવામાં આવશે. બરાબર છે. એ સાથે એક બીજું પાછું જઈએ તો કોલેજોમાં ગ્રેડેડ ઓટોનોમીની વાત થઈ છે અને જે એફિલિએટેડ કોલેજીસ છે એમને થોડીક સ્વાયત્તા આપવામાં આવી છે. આ પગલાંને આપ કેવી રીતે મૂલવો છો? આ પહેલા પણ પ્રવર્તમાન પ્રક્રિયા છે. અચ્છા. ઓટોનોમી આજની તારીખે પણ કોલેજોને અપાય જ છે. અચ્છા. પણ આનો વિસ્તૃત મતલબ છે ઓટોનોમીનો. હવે યુનિવર્સિટીઝ જે છે એ સંસ્થાઓને એફિલિએશન આપતી હતી અત્યાર સુધી. આખી વ્યવસ્થાને 3 પાર્ટમાં વહેંચવામાં આવી છે શિક્ષા નીતિને. પહેલી જે છે એ છે ટીચિંગ યુનિવર્સિટી, બીજું જે છે એ છે રિસર્ચ યુનિવર્સિટી અને ત્રીજું જે ફોર્મેટ જે છે એ છે ડિગ્રી અવોર્ડિંગ ઇન્સ્ટિટ્યુશન્સ. એટલે એવું થશે કે એક યુનિવર્સિટીની અંદર દાખલા તરીકે 100 કોલેજ છે. એ 100 કોલેજની અંદર અલગ અલગ 7 ફેકલ્ટી ચાલે છે. આ 7 ફેકલ્ટીઓમાં જે કોલેજીસ છે, કોમર્સ ભણાવતી કોલેજ એનું એક ક્લસ્ટર, આર્ટ્સ ભણાવતી કોલેજ એનું એક સ્ટ્રક્ચર, એનું એક ક્લસ્ટર, આ બધા ક્લસ્ટર પોતપોતાની રીતે પોતાના માળખા નક્કી કરશે અને એ ક્રેડિટ્સના આધારે એ ક્લસ્ટર જે છે એ ડિગ્રી એવોર્ડ કરશે. અચ્છા. આ બહુ એક વિશેષ વ્યવસ્થા છે જે ઘણા વર્ષોથી રાહ જોવાતી હતી. આપને હું સમજાવું થોડું ડિટેલ કરીને. જેમ કે કચ્છ યુનિવર્સિટી છે તો કચ્છ યુનિવર્સિટીની અંદર કે ગુજરાત યુનિવર્સિટી હોય કે સૌરાષ્ટ્ર હોય કે પાટણ હોય કે વી નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી હોય, દરેકની અંદર 80% સિલેબસ જે છે એ એઝ પર યુજીસી હોય. અચ્છા. જેને એક સ્ટાન્ડર્ડ સિલેબસ ફોર્મેટ કહેવાય. ત્યારબાદ 20% થી 25% જેટલો સિલેબસ ત્યાંની સ્થાનિક જરૂરિયાતો, સ્થાનિક વિશેષતાઓને ધ્યાનમાં રાખીને થયું હોય.
જેમ કે કચ્છની અંદર પોર્ટ છે, જી ત્યાં આગળ કલ્ચર એટલું બધું સાઉન્ડ છે, ત્યાં આગળ ભરત ગૂંથણ અને બીજી પોટ્રી ને એ બધું સારામાં સારું ચાલે છે. જી તો એને લગતા અભ્યાસક્રમો હોવા જોઈએ જે સ્થાનિક જે એસ્ટાબ્લિશમેન્ટ જે છે એને પ્રમોટ કરે, તો જ વિવિધતા આવશે. જી નહીતર તો જો બધું સ્ટાન્ડર્ડ જ કરવાનું હોય તો એક જ યુનિવર્સિટીના નેજા હેઠળ આ બધી અલગ અલગ કોલેજો તરીકે કામ કરી શકાય છે. જી બટ ટુ પ્રમોટ ધ ડાયવર્સિટી એન્ડ ટુ પ્રમોટ ધ એક્સેલન્સ ટુ ધ બેઝ, દેટ ઇઝ ધ આઈડિયા ઓફ ધીસ પર્ટિક્યુલર ફોર્મેટ. તો પછી એક એવો પણ ઉલ્લેખ છે કે ઓવરઓલ આખા દેશમાં સિંગલ રેગ્યુલેટર સિસ્ટમ બનશે યુનિવર્સિટીઝ માટે, તો એવું જ હોવું જોઈએ. જી રેગ્યુલેટરી સિસ્ટમ જે છે એનો રેગ્યુલેટર એક જ હોય, જી જે અલગ અલગ સંસ્થાનોને પૂરી સ્વતંત્રતા આપે છે. અચ્છા. એટલે અહીંયા આગળ હું તમને એક ઉદાહરણ આપીશ જી કે હાથી એ એરાવત થવાનું છે, હા સાપ એ વાસુકી થવાનું છે, વૃક્ષ એ કલ્પવૃક્ષ થવાનું છે અને ગાય એ કામધેનુ થવાનું છે. વિસ્તરવાનું. કોઈએ એકબીજાની કોપી નથી કરવાની, જી. દરેકે પોતાની ક્ષમતાઓમાં શ્રેષ્ઠતમ પદને પામવાનું છે. જી તો પછી એવું કહી શકાય કે જે અભ્યાસક્રમ હશે એમાં પણ યુનિફોર્મિટી રહેશે કે એમાં આજે તમે કહ્યું અત્યારે હાલ જે સિસ્ટમ છે 80% 20% વાળી કે ના, બહુ જ ડાયવર્સિટી હશે. જી દરેક જે ડિગ્રી અવોર્ડિંગ ઇન્સ્ટિટ્યુશન્સ જે છે જી એ પોતાની ક્ષમતાઓ અને પોતાની લાયકાત પ્રમાણેના અભ્યાસક્રમો નક્કી કરશે અને વિદ્યાર્થીઓ એ પસંદ કરી શકશે. જી એટલે આજે વિદ્યાર્થી પાસે જે 7 ફેકલ્ટી જે છે એના બદલે બને કે કદાચ 70 ફેકલ્ટી અવેલેબલ થશે કે જેમાં એ મલ્ટિપલ કોર્સીસ સિલેક્ટ કરી લેટરલ એન્ટ્રી એક્ઝિટ લઈ અને પોતાની જે પસંદ છે એ યોગ્યતાને આધારે એ ડિગ્રી અથવા તો એ ફેકલ્ટીની અંદર જશે. અને રિસર્ચ ઉપર આવીએ તો જે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન છે કે જે રિસર્ચ માટે પ્રોજેક્ટ ફંડિંગ કરે છે, તો હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી એવું છે કે રિસર્ચ એટલે સાયન્સ હોય અને એસ્ટ્રોનોમી હોય, એ રિસર્ચમાં ફંડિંગ થતું હોય, પણ માની લો કે આર્ટ્સ કે એવા કોઈ સબ્જેક્ટ્સ છે તો એમાં પણ હવેથી ફંડિંગ થશે. આ બધી વિડંબણાઓ જે આવી છે ને હા. એ છે ભાષાકીય સમજમાંથી. જી આપણા ત્યાં કેટલી બધી લિપિ અને કેટલી બધી ભાષાઓ હતી. જી. લિપિ જે લખી શકાય, ભાષા જે બોલી શકાય અને લખી શકાય, બોલી ફક્ત બોલી શકાય. આ બધી પ્રક્રિયાઓ દિવસે દિવસે ભૂંસાતી ગઈ, વિસરાતી ગઈ. હવે આ પાછા લાવવાનો સમય છે. એટલે એની અંદર આપની માતૃભાષા જે છે એની અંદર જ આપ અભ્યાસ કરો, કારણ કે તમને જે નવીનતર વિચારો જે આવે છે એ તમારી માતૃભાષામાં આવે છે. જી કારણ કે તમારી આજુબાજુનું જે વાતાવરણ છે એ તમને એ કરવા માટે પ્રેરે છે. જી આ શિક્ષા નીતિમાં એ બહુ મોટું મહત્વ છે કે તમારું પ્રાઇમરી એજ્યુકેશન જે છે એ તમારી માતૃભાષામાં હોવું જોઈએ. જી આજે તમે જે વિકસિત રાષ્ટ્ર કહો છો એ બધા વિકસિત રાષ્ટ્ર પોતાની માતૃભાષામાં જ પોતાના અભ્યાસક્રમો રાખે છે. કે ભાષા જે છે એ અભ્યાસનું એક બહુ અગત્યનું માધ્યમ છે અને એ જ્યારે થશે ત્યારે મને એવું લાગે છે કે એક સુભગ સમન્વય થશે જ્યાં વ્યક્તિની વિચાર શક્તિ અને એને વ્યવસ્થા જે મળી રહે છે એ બંનેનો સમન્વય થશે અને ચોક્કસથી કંઈક નવું પરિણામ આવશે અને ક્લેરિટી પણ વધી જશે. ભારતનો વિદ્યાર્થી જે છે વૈશ્વિક કક્ષાનું શિક્ષણ મેળવી શકે, એટલે કે સ્ટેનફર્ડ છે, હાર્વર્ડ છે કે ઓક્સફર્ડ યુનિવર્સિટી છે, એ કક્ષાનું એને શિક્ષણ ભારતમાં મળે અને એના માટે આઈઆઈટી કે આઈઆઈએમ લેવલે મેરુની સ્થાપના કરવાનો એક વિચાર રજૂ કરવામાં આવ્યો છે. આપ કેવી રીતે મૂલવો છો? આ મેરુ જે છે એ ફક્ત આઈઆઈટી અને આઈઆઈએમ પૂરતું મર્યાદિત નથી. રાજ્ય સરકારો પોતાના એસ્ટાબ્લિશમેન્ટ્સને, પોતાની યુનિવર્સિટીઓને અમુક સ્પેશિયલ કેસ તરીકે ડેવલપ કરીને રિસર્ચ, ટીચિંગ અને ટીચિંગ બંને માળખાને સાથે ધ્યાનમાં રાખીને ડેવલપ કરવાની વાત છે, જેને મેરુ તરીકે ઓળખવામાં આવે છે. આ મેરુ જે છે એ યુનિવર્સિટીની પોતાની ક્ષમતાઓને ઉજાગર કરશે. એટલે ફક્ત ટીચિંગ યુનિવર્સિટી નહીં, પણ ફક્ત રિસર્ચ યુનિવર્સિટી પણ નહીં, પણ આ બંનેનું સમન્વય સાધીને જે સાંપ્રત જરૂરિયાતો છે એને ધ્યાનમાં રાખીને આગળની પ્રક્રિયા હાથ ઉપર લેવાય. જેમ કે અત્યારે આ કોરોના કાળની મહામારીની અંદર જો યુનિવર્સિટીઝ અને વ્યવસ્થા સાથે કામ ન કરે તો જે ડેટાબેઝ ડેવલપ થઈ રહ્યો છે એ ડેટાબેઝને ઇન્ટરપ્રિટ કેવી રીતે કરવો અને ઇન્ટરપ્રિટેશન કર્યા પછી એના પરથી પોલિસી કેવી રીતે બનાવવી, તો આ એક બહુ મોટું કામ છે. બહુ સ્વાભાવિક છે કે વ્યવસ્થા લેવલે આ પ્રક્રિયા શક્ય નથી. તો શૈક્ષણિક સંસ્થાનના સાથે જોડાવાથી આને પોલિસી મેકિંગમાં જ્યારે નેક્સ્ટ યર ઉપયોગમાં લેવાનું હોય
તો આવો મહામારીનો કોઈ પણ પ્રસંગ આવે ત્યારે એ શૈક્ષણિક સંસ્થા સાથે હોવાથી, તમામ ડેટા ઉપલબ્ધ હોવાથી, કયા વિસ્તારમાં થયું, કઈ જેન્ડરમાં સૌથી વધારે થયું, કયા એજ ગ્રુપની અંદર આની સૌથી વધારે અસર થઈ, એને નિવારણના પગલાઓ કયા અસરકારક રહ્યા, એની અંદર ફંડનું ડિસ્બર્સલ કેટલું થયું, એ ફંડની આધારે નેક્સ્ટ યર બજેટની અંદર પોલિસી મેકિંગની અંદર કેવી રીતની વ્યવસ્થા કરવી, આ બધી જ વ્યવસ્થા શક્ય ત્યારે બને કે જ્યારે એક શૈક્ષણિક સંસ્થાન અને વ્યવસ્થા બંને સાથે કામ કરે. આપે જે શરૂઆતમાં કહ્યું કે લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હવે આવી છે, પણ અંતિમ પડાવે એવું પૂછવાની ઈચ્છા થાય કે આની સામે આવનારા સમયમાં કેવા પડકારો રહેશે? ભારતની ખમીરવંતી જનતા અને ગુજરાતની ખમીરવંતી જનતા હંમેશા પડકારો ઝીલતી આવી છે અને એમાં બહુ સુપેરું પાર પડતા આવ્યા છે. જ્યારે કોઈ નવી વ્યવસ્થા હાથમાં આવે ત્યારે હંમેશા એ પ્રશ્ન થાય કે આને કેવી રીતે એટેન્ડ કરીશું અથવા તો આને કેવી રીતે આપણે આગળ લઈ જઈશું. પણ મને એવો વિશ્વાસ છે કે સરકાર, શિક્ષણ વ્યવસ્થાઓ, શિક્ષણ સંસ્થાઓ, શિક્ષણવિદ અને સામાન્ય નાગરિક જેની આપણે આટલા લાંબા સમયથી રાહ જોતા હતા એ જ્યારે આપણને પ્રાપ્ય થયું છે ત્યારે દરેક વ્યક્તિ બીજો શું કરે છે એનું મૂલ્યાંકન કરવાના બદલે હું શું કરી શકું છું, મારું યોગદાન આપીને આ જ વ્યવસ્થાને હું કેટલી આગળ લઈ જઈ શકું છું, આ આપણે જો એક મોટો રાખીશું તો મને એવું લાગે છે કે આ નવી શિક્ષણ નીતિ નવા ભારતના નિર્માણમાં બહુ મોટો ભાગ ભજવશે અને ખૂબ નજીકના ભવિષ્યમાં આપણે અત્યારે જે બીજા દેશના લોકો માટે આપણી ટેલેન્ટ કામ કરે છે એના બદલે એ જ વ્યવસ્થા આપણા ત્યાં ડેવલપ થશે અને આના માટે બહુ સમયની રાહ નથી જોવાની. દૂરંદેશી સાથે તૈયાર થયેલી આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ નવા ભારત અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા માટે સક્ષમ છે એવું આપે કહ્યું. આપે અમારી સાથે ઉપસ્થિત રહીને તલસ્પર્શી માહિતી આપી, અમારા ઘણા બધા ડાઉટ્સ ક્લિયર કર્યા અને આપનો કિંમતી સમય આપ્યો. આપનો ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર કહેવું છે કે દૂરંદેશી સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તૈયાર કરવામાં આવી છે. વિવિધ આયામોને સર કરવા છે, ક્ષિતિજો શિક્ષણની વિસ્તારવી છે એવો ધ્યેય છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જેના આધારિત અમે આ વિશેષ કાર્યક્રમ આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. આવતીકાલે ફરી એકવાર આપની સમક્ષ ઉપસ્થિત થઈશું અને વિષય હશે નવીન રાષ્ટ્રીય સંશોધનના માળખા અંતર્ગત શૈક્ષણિક સંશોધન. તો ફરી મળીએ, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.